તાપીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારકનો વિડીયો વાયરલ થયો છે। ઉકાઈના પાથરડા કોલોનીનો આ વિડીયો જે વાયરલ થયો છે, સ્થાનિકોએ વિરોધ કરી તેને અટકાવવા માટે પ્રયાસ કર્યો છે। અમારા વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ન કરો તે પ્રકારનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। સ્થાનિકો અને પ્રચારકની બોલાચાલીનો આ વિડીયો વાયરલ થયો છે। જો કે અગાઉ પણ ધર્મ પ્રચારકનો વિડીયો વાયરલ થયો હતો। શું છે વિડીયોમાં માહિતી મેળવીશું। ઉકાઈના પાથરડા કોલોનીનો આ વિડીયો કે જે વાયરલ થયો છે, ખ્રિસ્તી ધર્મના પ્રચારક દ્વારા વધુ લોકોને ખ્રિસ્તી ધર્મ વિશે સમજાવવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સ્થાનિકો દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તમને પહેલા ના પાડેલી સોનગઢમાં બી આ તમારું બબાલ થયેલી ને આની, તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે, અમે તમારા ધર્મથી વિરુદ્ધમાં નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે। તમે જાહેરમાં કેમ જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો? તમે અમને આદેશ છે સાહેબ, આદેશ પણ પ્રભુ ઈસુ નીચે આવીને તમને બાઇબલમાં લખેલું છે, એવું અમારા ગીતામાં બી લખેલું। જો અમારે જાણવું નથી, મારી વાત સાંભળો। અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે, પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો। તે અમે જબરદસ્તી કરીએ તો ખોટું કરીએ। મારી વાત સાંભળો, અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે, કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી। તમે આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે। તમારી વાત વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું, એટલે અમને જરૂરત જ નથી। અમે સંદેશ આપીએ છીએ। મારી વાત સાંભળો, એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર। તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે, તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે। આ કરતા નહીં, તમને પ્રેમથી એકવાર કહી દીધું છે, હવે નહીં કરતા। બીજી વાર દેખાય ને તો માર ખાઓ અહીંયા સાહેબ, આવું તો નહીં। હા, માર ખાશો તમે બીજી વાર। તકલીફ કોઈની બી જાય, તમે અમારું આવું નહીં કરવાનું, હવે મારી જ લ્યો। હા, તમને મારવાની જે એવું નહીં કરવાનું તમારે અહીંયા ધર્મ પ્રચાર, તમારે પરમિશન છે પ્રચાર ઈચ્છા કરવાની? થતી હોય તો તમે મારવાનો સવાલ નથી। મારી વાત તમે સાંભળો, એકવાર સોનગઢમાં ભગાવેલા ને, ખબર? ખોટું લાગે, બધાને ખોટું લાગે। તમે જે વસ્તુ, અમે તો ઉઠી સુધીને આવું કંઈ કરતા જ નથી। તમારી વાત સાચી છે, તમે ઈસુ ભગવાનનો તમારો સંદેશ આપો છો, તો તમારા જે દેવળમાં છે ત્યાં જ આપો ને। અમે મંદિરની બહાર થોડી નીકળે છે આવું કરો। દેવળમાં જ રહેવાનું, બહાર નહીં નીકળતા। ખોટી છે, પ્લીઝ તમે આવું નહીં કરો। અગર કોઈને સત્ય જોઈએ ના ના, બધા ભગવાન સત્ય છે, કોઈ ખોટા નથી। તમે ખોટા છે, પ્રચાર કરવાની જરૂર નથી, સત્ય ભગવાન જ છે, પણ તમારે પ્રચાર કરવાની જરૂર છે। તમારો ભગવાન સાચો છે ને। સંદેશ